टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોન્ટુ પટેલ સામે તપાસનો મામલો, ફરિયાદી રાજેશ પટેલના મોન્ટુ પટેલ પર ગંભીર આક્ષેપ. મોન્ટુ પટેલની નિમણૂક ગેરકાયદે તેવું રાજેશ પટેલે કહ્યું. ખોટા બેલેટ પેપર બનાવી મેમ્બર તરીકે ચૂંટાયો, મેમ્બરોને ખરીદી જીત મેળવી ચેરમેન તરીકે નિમણૂક મેળવી. લાયક ન હોય તેવી અનેક કોલેજોને 3 વર્ષમાં પરવાનગી આપી. કોલેજ રિન્યુઅલના નવી મંજૂરીના નાણાં વસૂલવામાં આવતા મોન્ટુ પટેલના એજન્ટો દેશભરમાં એક્ટિવ હોવાનો ફરિયાદીનો આરોપ. કૌભાંડ ઘણા કરેલા, એને બેલેટ પેપર બનાવેલા અને એ રીતે થઈને ઇલેક્શનમાં મેમ્બર તરીકે ચૂંટાયેલો. એ પછી જે સ્ટેટ ગવર્મેન્ટ, જે સ્ટેટનું જે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું જે સ્ટેટનું ઇલેક્શન હતું, એમાં આપણા નવીન શેઠ સાહેબ જે આપણા જીટીયુના વીસી હતા અને એની સામે આ મોન્ટુ પટેલ ઊભો રહેલો. અને એ ટાઈમમાં પણ એને જે બધા ઓલ ઇન્ડિયાના જે મેમ્બરો હતા એ બધા મેમ્બરોને ખરીદી લીધા અને ઇલેક્શનમાં એનો વિજય થયો અને પછી તે ચેરમેન તરીકે બેઠો. ફાર્મસી હિતરક્ષક સમિતિના પ્રમુખ અને ફરિયાદી રાજેશ પટેલનો આરોપ છે કે જે કોલેજમાં કોઈ સગવડ ન હોય, લેબ ન હોય, લાઇબ્રેરી કે પ્રિન્સિપાલ પણ ન હોય તેવી કોલેજોને રૂપિયા લઈને મોન્ટુ પટેલે પરવાનગી આપી. વર્ષ 2025માં કોલેજોને પરવાનગી આપવામાં જાણી જોઈને એટલે વિલંબ કરાયો કે જેથી તે નાણાં મેળવી શકે. રૂપિયા મોન્ટુ પટેલના એજન્ટો દ્વારા ઉઘરાવવામાં આવતા હોવાનો અને તે આંગળીયા મારફતે મોન્ટુ પટેલ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ. એનું દરેક કોલેજમાં એને ભાવ નક્કી કર્યો કે ભાઈ રિન્યુ કોલેજ કોઈ પણ કરાવી હોય તો એના 8 લાખ અને ડિપ્લોમાના 3 લાખ રૂપિયા, અને જો નવી કોલેજ લેવાની હોય તો 15 લાખ અને 5 લાખ રૂપિયા. આ રીતેનો એનો ભાવ જ નક્કી કરેલો હતો. અને એ ભાવમાં ગુજરાતને પણ ઓલ ઇન્ડિયામાં એના એજન્ટો ફરતા હતા અને એજન્ટોની રજૂઆત અમે સરકારમાં ઘણી વખત રજૂઆત અમે દિલ્હીમાં કરી, ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી, હેલ્થ મિનિસ્ટરને કરી, પીએમ સાહેબને કરી, પણ એનું કોઈ ડિસિઝન 1.5 થી 2 વર્ષથી આવતું નહોતું. અને જે કોલેજોને આ વખતે એને એવું કર્યું કે જે 2025ની જે પરમિશનો આપવાની હતી હાથે કરીને લેટ આપવાનું એને પ્લાનિંગ કર્યું કે લેટ આપો એટલે એને કોલેજવાળાને ઘરે જ આવે, એટલે કોલેજવાળાને ઘરે જ આવે એટલે કોલેજવાળા પૈસા એને આપે.